અમદાવાદમાં પ્લાસ્ટિક ડ્રાઈવ પર નીકળેલા એએમસીના સોલિડ વેસ્ટની ટીમ પર હુમલો થતાં દોડધામ મચી ગઈ છે। ઇસનપુર ગોવિંદવાડી શાક માર્કેટ પાસે કર્મચારી પર હુમલો કરવામાં આવ્યો હતો। ઘાયલ કર્મચારીઓને એલજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા। પ્લાસ્ટિક બેન ડ્રાઈવ દરમિયાન કર્મચારીઓ પર હુમલો થયો છે। અમદાવાદમાં એએમસી સોલિડ વેસ્ટની ટીમ પર હુમલો થયો છે। ઇસનપુર ગોવિંદવાડી શાક માર્કેટનો આ બનાવ શાકભાજી ફેરિયા પાસે દંડ વસૂલવા ગયા હતા કર્મચારીઓ, તો 4 કર્મચારીઓને મૂઢમાર મારવામાં આવ્યો। કર્મચારીઓ એલજી હોસ્પિટલ ખાતે દાખલ। કામરેજના કરજણમાં ભૂસ્તર વિભાગે ખનીજ માફિયાઓ સામે લાલ આંખ કરી છે। ખાણ અને ખનીજ વિભાગે તાપી નદીના પટમાં સપાટો બોલાવ્યો છે, જેમાં 3 ટ્રકો અને 3 યાંત્રિક બોટ કબજે કરી રૂપિયા 38 લાખથી વધુનો મુદ્દામાલ કબજે કર્યો છે। રેતી માફિયાઓએ અંદાજે 400 મેટ્રિક ટન રેતીનો જથ્થો બહાર કાઢ્યો હોવાનું અનુમાન છે। મહત્વનું છે કે ગેરકાયદે રેતીનું ખનન છેલ્લા 5 દિવસથી ચાલી રહ્યું હતું, ત્યારે તંત્રએ જિલ્લામાં 1 અઠવાડિયામાં 4થી વાર દરોડા પાડ્યા છે। ભૂસ્તર વિભાગના દરોડાને લઈને રેતી માફિયાઓમાં ફફડાટ વ્યાપ્યો છે। ભરૂચના જંબુસરમાં જોખમી મુસાફરીનો વિડીયો સામે આવ્યો। વિદ્યાર્થીઓ અભ્યાસ માટે એસટી બસમાં જીવના જોખમે મુસાફરી કરવા મજબૂર બન્યા છે। બસમાં જગ્યા ન હોવાથી વિદ્યાર્થીઓ બસના દરવાજે લટકીને જીવના જોખમે મુસાફરી કરતા જોવા મળ્યા। તો બસ ડ્રાઈવરે પણ બેદરકારી દાખવી। બસનો દરવાજો ખુલ્લો હોવા છતાં ડ્રાઈવરે બસ દોડાવતા વિદ્યાર્થીઓના જીવ જોખમમાં મુકાયા હતા। ત્યારે સવાલ એ છે કે જો કોઈ દુર્ઘટના સર્જાઈ હોત તો જવાબદાર કોણ? શું એસટી વિભાગ આને સલામત સવારી કહે છે? ત્યારે જો વિદ્યાર્થીઓ માટે વધારાની બસ ફાળવવામાં આવે તો વિદ્યાર્થીઓને જીવના જોખમે મુસાફરી ન કરવી પડે। હળવદમાં મોટા પ્રમાણમાં વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે। દૂધના મશીનની આડમાં દારૂનો જથ્થો લઈ જવામાં આવી રહ્યો હતો, ત્યારે એલસીબીએ બાતમીના આધારે કોઈબાદના પાટિયા પાસે વોચ ગોઠવી ત્યાંથી પસાર થતા ટ્રકને રોકી તપાસ કરતા તેમાંથી વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો। જૂનાગઢમાં અસામાજિક તત્વોને જાણે પોલીસનો કોઈ ડર જ ન રહ્યો હોય તેમ જીવલેણ હુમલાને અંજામ આપે છે। મધુરમ વિસ્તારમાં આવેલા અવંતિકા એપાર્ટમેન્ટમાં જયદીપ છાયાએ મૌલિક દાફડાના પરિવાર પર જીવલેણ હુમલો કરતા ચકચાર મચી ગઈ હતી। સામાન્ય એવી કાર પાર્ક કરવાની વાતને લઈ સામાન્ય ઝઘડાએ હિંસક સ્વરૂપ ધારણ કર્યું હતું। પોલીસે પીડિત પરિવારની ફરિયાદના આધારે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। 2023ના રોજ જૂનાગઢ સી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી 294 ખ તેમજ એટ્રોસિટી અંદર ગુનો દાખલ કરવામાં આવેલો છે। તેમાં ફરિયાદી મૌલિક ઉમેશભાઈ દાફડાએ જણાવેલું કે ગઈ તારીખ 3/1/2023ના રોજ આરોપી જગદીશ નારણભાઈ છાયા એના ઘરે છે એ ખુલ્લી તલવાર લઈ આવેલો અને ગાળો આપેલી અને જાનથી મારી નાખવાની ધમકી આપેલી। જે તે સમય દરમિયાન તે નશો કરેલી હાલતમાં જણાવેલું હોય તે અનુસંધાને આ આરોપીને રાઉન્ડ અપ કરેલો છે અને ફરિયાદીની ફરિયાદના અનુસંધાને તપાસ ચાલુ છે। સાસણગીરના ભોજદે વિસ્તારમાં ચંદનના વૃક્ષોની ચોરીમાં સંડોવાયેલી મધ્યપ્રદેશની આખી ગેંગને ઝડપી લેવામાં વન વિભાગને મોટી સફળતા મળી છે। વન વિભાગે 13 મહિલા અને 8 પુરુષોની ધરપકડ કરીને વધુ તપાસ શરૂ કરી છે। સોમવારની રાત્રે ભોજદે વિસ્તારમાં ગીર પશ્ચિમ વિભાગના સ્ટાફના પોલિંગ દરમિયાન અમુક ચંદનના ઝાડમાં કાપા મારેલા હોવાનું નજરે ચડ્યું હતું, જેને લઈને વન વિભાગના સ્ટાફે રાત્રે ટ્રેપ ગોઠવી હતી અને તેમાં એક શખ્સને રંગે હાથ ઝડપી લીધો હતો, જ્યારે અન્ય વ્યક્તિઓ નાસી ગયા હતા, જેને પકડવા માટે વન વિભાગની અલગ અલગ ટીમો બનાવીને વેરાવળ, તલાળા, જેતલસર સહિતના વિસ્તારોમાં કોમ્બિંગ કરીને એક જ રાતમાં કુલ 21 લોકોને ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે। वहाँ पे ट्रैप लगा के बैठे थे और कल सुबह अर्ली मॉर्निंग जो है उसमें उन लोगों ने एक ऑफेंडर को पकड़ा था। फिर होल डे ये ऑपरेशन चालू रहा और गिर वेस्ट जो है ये दे वेर द फोकस, पर उनके साथ दूसरे सारे एडजेसेंट डिवीज़न के स्टाफ भी जुड़ गए थे।
इंक्लूडिंग जूनागढ़ फॉरेस्ट डिवीज़न एंड डिफरेंट जगह से डिफरेंट ऑफेंडर्स को पकड़ा गया और शाम तक हमारे 21 ऑफेंडर पकड़े गए थे। उसमें हमारे पास जो है 9 जेंट्स एंड बाकी जो है उनके गैंग के लेडीज़ जो है वो भी पकड़े गए हैं एंड दे हैव बीन डिटेन्ड। उन लोगों ने डिटेन किया हुआ है और क्वेश्चनिंग हो रहा है, फर्दर इन्वेस्टिगेशंस भी चल रहे हैं उसमें। સુરત પોલીસ દ્વારા નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન શરૂ કરવામાં આવ્યું છે, જે અંતર્ગત ડ્રગ્સનો વેપલો કરતા ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। ત્યારે સરથાણા પોલીસે ડ્રગ્સ સાથે એક ઇસમને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સરથાણા પોલીસનો સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, જે દરમિયાન બાતમીના આધારે સરથાણા કૃષ્ણકુંજ ફાર્મ સામેની ગલીમાંથી આરોપી અતિત અરવિંદભાઈ મકવાણાને ઝડપી પાડ્યો હતો। તેની પાસેથી 0.960 ગ્રામનું ડ્રગ્સ અને રોકડ સહિત મોપેડ જપ્ત કરવામાં આવ્યું છે। ડ્રગ્સનો જથ્થો આપનાર ઇસમને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો। પોસ્ટે હદમાં મેબ્રિન ડ્રગ્સ એમડી ડ્રગ્સ 0.960 ગ્રામ જેની કિંમત ₹9600 તથા પકડાયેલ આરોપી અમિત અરવિંદભાઈ કાનજીભાઈ મકવાણા પાસેથી ડ્રગ્સનો જથ્થો, એક્ટિવા ગાડી, મોબાઈલ ફોન તથા રોકડા રૂપિયા મળી કુલ ₹90,630નો મુદ્દામાલ કબજે કરવામાં આવેલ છે। સુરેન્દ્રનગરના મૂડી અને થાન વિસ્તારમાં કમાણી માટે ખનીજ ચોરીનો જોખમી ખેલ ખેલાઈ રહ્યો હોવાનું સામે આવ્યું છે। અધિકારીઓની મિલીભગતથી કોલસાની કાળી કમાણી માટે આ જોખમી ખેલ કરવામાં આવે છે, ત્યારે જમીનમાં ટ્રેક્ટર ઉતારી કાર્બોસેલ બહાર કાઢવામાં આવે છે। આ વિડીયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રેક્ટરને રમકડાની જેમ તાજેતરમાં સુરેન્દ્રનગર જિલ્લામાં ખનીજ ચોરીની કેટલીક જે ફરિયાદો મળેલ છે એ બાબતે ગઈકાલે જ તમામ ડેપ્ટી કલેક્ટરશ્રીઓ અને ખાણ ખનીજના જે અમારા જીઓલોજીસ્ટ છે એમની સાથે બેઠક કરેલી છે અને આગામી સમયમાં આ બાબતે એક ગંભીરતાથી કાર્યવાહી કરવામાં આવે એવી સૂચના આપેલ છે। ભૂગર્ભમાં જે ખનીજ ચોરી કરી રહ્યા છે ભૂમાફિયાઓ, એ મસ્ત મોટા બ્લાસ્ટ કરી અને ખનીજ ચોરી કરે છે, જેના કારણે ભૂગર્ભના જે પાણીના તળ હતા એ તળની આજે દિશાઓ બદલાઈ ગઈ છે। મહદ અંશે ખેડૂતો પોતાની ખેતીની જમીન છોડી અને કારખાનાઓમાં કામ કરવા સ્થળાંતરિત થવું પડ્યું છે। માત્ર ને માત્ર જો ભૂમાફિયાઓ ખનીજ ચોરી એમની અટકે અને આ મોટા બ્લાસ્ટ થાય છે, બ્લાસ્ટ થતા અટકે તો ખેડૂતોને જે ખરેખર સિંચાઈનું પાણી મળી રહેતું હતું એ પાણી આજ પણ ખેડૂતોને ત્યાં પહોંચે। અમરેલીના જેસિંગપરા વિસ્તારમાં ટ્રેક્ટર અને બોલેરો વચ્ચે અકસ્માત સર્જાતા દોડધામ મચી ગઈ હતી। અકસ્માત બાદ ટ્રેક્ટરની ટ્રોલી ઠેબી નદીમાં પડી જતા 5 મજૂરો નદીમાં પડી ગયા હતા। ઇજાગ્રસ્ત તમામ લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। માલપુરમાં રઘુનાથપુર રોડ પર તંત્રની બેદરકારીના દ્રશ્યો સામે આવ્યા છે। માલપુરના રઘુનાથ રોડ પર ખુલ્લી ગટરમાં બાઇક સવાર ખાબક્યો હતો। નાના બાળક સાથે બાઇક સવાર ગટરમાં પડી જતા સ્થાનિક લોકોએ બાઇક સવારને બહાર કાઢ્યો હતો। ઉલ્લેખનીય છે કે ખુલ્લી ગટરના કારણે ભવિષ્યમાં મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે। રાજકોટ એસઓજીએ ફરી એક વખત નશાના કાળા કારોબારનો પર્દાફાશ કર્યો છે। એસઓજીએ 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક શખ્સની ધરપકડ કરી છે। એસઓજીને બાતમી મળી હતી કે આજી ડેમ ચોકડી આગળ ભાવનગર રોડ ઉપર જૈન દરાસર પાસે એક શખ્સ મેફેડ્રોન ડ્રગ્સના જથ્થા સાથે ઊભો છે। બાતમીના આધારે એસઓજીએ તપાસ કરતા આરોપી પાસેથી 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ મળી આવ્યું હતું, જેથી પોલીસે આરોપીને ઝડપી લઈ વધુ કાર્યવાહી હાથ ધરી છે। રાજકોટ યુવાધન નશાના રવાડે ના ચડે તેમજ એનડીપીએસના ગુના અટકાવવા માનનીય સીપી સર, એડિશનલ સીપી સર અને ડીસીબી ક્રાઇમ સર તરફથી સૂચનાઓ હોય અને રાજકોટમાં નો ડ્રગ્સ ઇન રાજકોટ મિશન અંતર્ગત રાજકોટ એસઓજી ટીમે તારીખ 4/1/2023ના રોજ મોહમ્મદ ફૈયાઝ ગેલાણી કરીને એક માણસ છે, જેને આજીડેમ ચોકી આજીડેમ વિસ્તાર આજીડેમ રોડ પાસેથી 11.11 ગ્રામ મેફેડ્રોન ડ્રગ સાથે પકડી લીધેલ છે।
આ ડ્રગ્સની કિંમત બજાર કિંમત 1,11,000 જેટલી છે અને હાલ આરોપીની વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તજવીજ ચાલુ છે. બનાસકાંઠાના વડગામ તાલુકા પંચાયત કચેરીમાં અરજદારે ઝેરી દવા પી આપઘાતનો પ્રયાસ કર્યાની ઘટના સામે આવી છે. કોટડી ગામના અરજદાર લેન્ડ ગ્રેબિંગની ફરિયાદ દાખલ કરવા છેલ્લા 3 માસથી પોતાની અરજી લઈને વડગામ તાલુકા પંચાયતના ધક્કા ખાઈ રહ્યા હતા, પરંતુ આ અંગે કોઈ કાર્યવાહી ન કરવામાં આવતા અરજદારે તાલુકા પંચાયત કચેરીમાં જ ઝેરી દવા ગટગટાવી આપઘાતનો પ્રયાસ કર્યો. જોકે તાલુકા પંચાયત કચેરીના કર્મચારીએ તેને રોકી લેતા અરજદારનો જીવ બચ્યો હતો. ત્યારે અરજદારે 3 દિવસમાં ન્યાય નહીં મળે તો તાલુકા પંચાયત કચેરીમાં જ આત્મવિલોપન કરવાની ચીમકી ઉચ્ચારી છે. 21/7/2021, 30/7/2021, પછી 8/2/2021 આ ત્રણ મારી અરજીઓ છે તો કોઈ ન્યાય નહીં મળતો. આજે કાગળ ઉપર બધું ચાલે છે અને TDO સાહેબ અહીંયા તલાટી સાહેબ અને સરપંચ સાહેબ જે લખે અને જવાબ આપે છે પંચનામા ખોટા પંચનામા કરી અને આગળ જવા દે એમ બધા ખોલે છે. અને છેક કલેક્ટર સાહેબ સુધી હું છેક રાજેન્દ્ર ત્રિવેદી સાહેબને પણ મળી આવ્યો, પણ બધા સચિવ સાહેબને પણ મેં લખ્યું છે કલેક્ટર સાહેબને, અને લેન્ડ ગ્રેબિંગો કરવા પાત્ર નથી એમ કરીને લેન્ડ ગ્રેબિંગો પણ કાઢી નાખે છે. એટલે મેં કોટડીમાં 4 લેન્ડ ગ્રેબિંગ થઈ છે, છતાં પણ 4 લેન્ડ ગ્રેબિંગ કરવા પાત્ર નથી. અમારા રેકોર્ડ અમદાવાદના કાગડાપીઠ વિસ્તારમાં વ્યાજખોરનો આતંક સામે આવ્યો છે. વ્યાજખોરોએ એક મહિલાને આપેલા 2 લાખ રૂપિયાની પઠાણી ઉઘરાણી કરી હતી. મહિલાના ઘરે જઈને માર કરીને પરિવારના સભ્યોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી, જેના પગલે મહિલાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે. ઉત્તરાયણને લઈને ચાઇનીઝ દોરીના વેચાણ પર હાઈકોર્ટમાં થયેલી અરજીને લઈ સરકારે જવાહરને લઈ એફિડેવિટ તૈયાર કરી છે. સરકારે એફિડેવિટમાં બ્રિજ પર તારના ફેસિંગ બાંધીને દોરીના અકસ્માત અટકાવવા પ્રયત્ન કર્યો હોવાનો ઉલ્લેખ કર્યો. સાથે પોલીસે માર્કેટમાં ચાઇનીઝ દોરી અને તુક્કલની તપાસ કરી હોવાનું જણાવ્યું. તેમજ ગેરકાયદે વેચાતા ચાઇનીઝ દોરીના વેપારીઓ સામે પોલીસે કાર્યવાહી કરી હોવાનો પણ એફિડેવિટમાં ઉલ્લેખ કરાયો છે. સરકાર દ્વારા 10થી વધુના પાનાનું તૈયાર કરેલ એફિડેવિટ કોર્ટમાં રજૂ કરવામાં આવશે. ટાઈટ પાયેલી દોરી અને ચાઇનીઝ માંજા પર પ્રતિબંધ છે, એટલે પ્રતિબંધ તાત્કાલિક રીતે ઇમ્પ્લિમેન્ટ કરાવો, એનો અસરકારક અમલ કરાવો. અને આ દરેક અધિકારીઓને આ લેખિતમાં સૂચના ડાયરેક્ટર જનરલ ઓફ પોલીસે પણ પાઠવી છે. સાથે સાથે એમણે એવું પણ હુકમમાં લખ્યું છે કે સ્થાનિક કક્ષાએ SP કે ACP જે પણ હોય તે જે લોકો વેચાણ કરે છે એમની સાથે મિટિંગો કરીને એમને જાણ કરે કે ભાઈ આવો પ્રતિબંધ છે. હવામાન વિભાગની આગાહીને પગલે હજુ પણ ઠંડીમાં વધારો થઈ શકે તેમ છે. આગાહીને પગલે જૂનાગઢના જિલ્લા શિક્ષણ અધિકારીએ શાળાઓને પરિપત્ર જાહેર કર્યો છે. બાળકોને મુશ્કેલી ન પડે તે માટે જિલ્લાની તમામ શાળાઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. સવારની શાળાનો સમય અને બપોરની શાળાના સમયમાં પણ ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી પરિપત્ર ન થાય ત્યાં સુધી સમય યથાવત રાખવા જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા સૂચના પણ આપવામાં આવી છે. જે 2 પાળીમાં શાળાઓ ચાલે છે એમાં સવાર પાળીની શાળાનો સમય 7:55 થી 12:30 સુધીનો રાખેલો છે અને શનિવાર માટેનો સમય સવારના 7:55 થી 11:30 રાખેલો છે. અને બંને પાળીની મધ્યમાં મધ્યાહન ભોજન છે એ રાબેતા મુજબ ચાલુ રહેશે. પ્રથમ પાળીનો સમય જે 7:55 થી 12:30 છે, એટલે બપોર પાળી જે બીજી પાળી છે એ 12:35 થી 17:10 સુધીનો સમય રહેશે. ખેડાના કપડવંજ તાલુકામાં ખાતરની અછતને લઈને ખેડૂતોની મુશ્કેલીઓ વધી રહી છે. ખાતર મેળવવા માટે ખેડૂતો વહેલી સવારથી જ મંડળીમાં ખાતર લેવા પહોંચતા હોય છે, પરંતુ ખાતર ન મળતા ખેડૂતોમાં રોષ જોવા મળી રહ્યો છે. ત્યારે ખાતર ન મળતા 50થી વધુ ખેડૂતો ખાતર લીધા વગર જ પરત ગયા હતા. આમ સિઝન સમયે જ ખાતર ન મળતા ખેડૂતોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. હું ખેડૂત જ છું, હું અપંગ છું. સવારનો 7 વાગ્યાનો ગાડી આવીને ઊભો છું અને સાહેબને પૂછ્યું કે સાહેબ ગાડી આવશે તો કે આજે નહીં આવે કે. તો પછી મેં કહું ક્યારે આવશે? એમને એટલો જવાબ આવ્યો કે અમને કશી ખબર નહીં, ક્યારે આવે ને ક્યારે નહીં. કાલે આનું આજ ગાડી નહીં આવે. સર અત્યારે કેવું છે અહીંયા અમારે
જનરલી ઘઉં, દિવેલા, તમાકુ, શિયાળુ પાકમાં બટાકા બધાનું વાવેતર ભેગું થાય અને બધાને એકસાથે ખેડૂતોને જરૂરિયાત પડે છે અને ખાતર અમારે આવે એવું જ અમે વિતરણ કરીએ છીએ. આ મહિનામાં અમારે 70 થી 80 ટન ખાતર આવેલું છે અને વિતરણ કરેલું છે. આવનાર 1-2 દિવસમાં વધુ ખાતરનો જથ્થો અમે મંગાવેલો છે, જે આવશે અને સપ્રમાણમાં ખેડૂતોને વિતરણ કરીશું. આવનાર G20 ગુજરાતમાં યોજાવાની હોવાથી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન એક્શન મોડમાં આવી ગયું છે. રોડ અને સ્થળો સુશોભિત કરવા એએમસીએ કાર્યવાહી હાથ ધરી છે. જે રોડ પર ડેલિગેશન નીકળશે તે રોડને રિનોવેટ કરવામાં આવશે. જે કામગીરીને લઈ સ્ટેન્ડિંગ કમિટીમાં નિર્ણય લેવાયો છે. G20માં સ્વચ્છતાને લઈને કોઈ કસર નહીં છોડવામાં આવે. G20 પહેલાં U20 છે. એની અંદર 20 દેશોના જે લોકો આવવાના છે, જે શહેરની અંદરથી જે રોડ ઉપરથી ગુજરવાના છે, જ્યાં રહેવાના છે, એ બધા જ લોકોને શહેરની અંદર આવે તો શહેરનું સફાઈ, રોડ રસ્તા અને જ્યાં જ્યાં જરૂરિયાત ઊભી થાય ત્યાં બ્યુટિફિકેશન કરવાના કામો પણ કોર્પોરેશને હાથ ઉપર લીધા છે. બહારના દેશના આવેલા U20માં ભાગ લેવા આવેલા દરેકને અમદાવાદનું સુશોભન અને અમદાવાદના રોડ રસ્તા અને બ્યુટિફિકેશન સારું હોય અને સારી દરેક પ્રોજેક્ટો જોવાલાયક પ્રોજેક્ટ છે કે રિવરફ્રન્ટ છે કે કોઈ પણ નાનામાં નાની વસ્તુ એનું બતાવી શકાય છે. કોર્પોરેશન દ્વારા થતા કામોની રાજ્ય સરકારના અમદાવાદમાં હોય એ પણ બતાવી શકાય એવું એક આયોજન કર્યું છે. એના ભાગરૂપે જ્યાં જ્યાં જરૂરિયાત પડે ત્યાં કોર્પોરેશન તાકીદી 15-20 દિવસમાં દરેક કામ પૂરો કરે. તો કેશોદના મેસવાણ ગામે પશુના ઘાસચારામાં આગ લાગી હતી. સીમ વિસ્તારમાં આવેલ માલધારીના વાડામાં 45 ઊંટી ગાડી જમા કરેલ ઘાસમાં આગ. માલધારી વજુભાઈ ચીનાભાઈ ભરવાડે ઇરાદાપૂર્વક કેરોસીન છાંટી અજાણ્યા લોકોએ આગ લગાડ્યાનો આક્ષેપ કરાયો છે. તો માલધારીએ હવે પછી મૂંગા પશુઓ માટે ઘાસચારાની વ્યવસ્થા શું તેમ કહી ચિંતા પણ જતાવી છે. ત્યારે આગે વિકરાળ સ્વરૂપ ધારણ કરતા આગ બુઝાવવા સમય ન મળ્યાનું માલધારીએ જણાવ્યું હતું. હાલ પોલીસે તપાસ શરૂ કરી છે. નેશનલ એજ્યુકેશનને લઈ ગુજરાત યુનિવર્સિટીમાં નવા કોર્સ શરૂ કરવામાં આવશે. ગુજરાત યુનિવર્સિટી ટેકનિકલ કોર્સ શરૂ કરવા જઈ રહી છે. યુનિવર્સિટીમાં ફાર્મસી અને ટેકનોલોજીના અભ્યાસ પણ શરૂ કરવામાં આવશે. ફાર્મસી અને ટેકનોલોજીના ગ્રેજ્યુએશન અને પોસ્ટ ગ્રેજ્યુએશનના અભ્યાસક્રમો શરૂ કરવામાં આવશે. બીટેક, એરોનોટિક્સ, સ્પેસ સાયન્સ, રેડિયેશન સાયન્સ અને ઓરોઝોન કોર્સ પણ શરૂ કરવામાં આવશે. બીએસસી અને બીટેક પણ કરવાનું શરૂ થશે. તો યુનિવર્સિટીમાં આંતરરાષ્ટ્રીય કોર્સ પણ શરૂ કરવામાં આવશે. આગામી 10 દિવસની અંદર જેને આપણે વિન્ટર સેશન કહીએ એમાં પ્રથમવાર એડમિશન કરવા જઈ રહી છે. આખા વિશ્વમાંથી આ કોર્સિસની અંદર પ્રવેશ થશે. આ પ્રવેશની અંદર કોઈ ઉંમર મર્યાદા નહીં હોય અને કોઈ ફેકલ્ટીની બંધન નહીં હોય. એનો મતલબ એ થાય કે કેન્યા કે અમેરિકામાં બેસીને વિદ્યાર્થી અહીંયા આગળ ગુજરાત યુનિવર્સિટીની ડિગ્રી લઈ શકશે. ત્યાં આગળ ઉંમરનો પણ કોઈ બાદ નથી. ફેકલ્ટીની અંદર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટનું ધ્યાન રાખીને ક્રેડિટ મેપિંગ કરીને
જે તે વિદ્યાર્થીને જે તે વિદ્યાશાખા માટે સક્ષમ ગણવામાં આવશે. તો ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડની પરીક્ષા આગામી 14 માર્ચથી શરૂ થઈ રહી છે, ત્યારે વિદ્યાર્થીઓ ભયમુક્ત વાતાવરણમાં પરીક્ષા આપી શકે તેને લઈ અમદાવાદ ડીડીઓ દ્વારા સંકલન બેઠક યોજવામાં આવી, જેમાં શાળાઓની શૈક્ષણિક ગુણવત્તા સુધારવા માટે એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો, જે અંતર્ગત શાળાઓનું પરિણામ સુધારવા માટે શાળા દત્તક કાર્યક્રમ યોજાશે. જે શાળાઓનું પરિણામ 30%થી ઓછું આવ્યું હશે તે સ્કૂલોને અન્ય સ્કૂલો દત્તક લઈને તેનું પરિણામ કેવી રીતે સુધારી શકાય તેને લઈને માર્ગદર્શન આપવામાં આવશે. ઉપરાંત પરીક્ષામાં ગેરરીતિ અટકે અને કયા પ્રકારની ગેરરીતિ કેવી રીતે સજા થઈ શકે તે માટે શિક્ષા કોષ્ટક પણ તૈયાર કરવામાં આવ્યું છે. સાથે સાથે આગામી જે વિદ્યાર્થીઓ માટે અને શાળાઓના લક્ષી જે કંઈ પ્રોજેક્ટો છે, નવા વિચારો મૂકવાના હોય તે અંગે ચર્ચા થશે. અમે પુસ્તક એક પરબ જે છે પુસ્તક પરબ શરૂ કરવા માટે અહીંયા જ્યારે જઈ રહ્યા છીએ ત્યારે એમના પણ વિચારો આદાન પ્રદાન થશે. સાથે સાથે પરીક્ષામાં બાળકોને જે છે પરીક્ષા ભયમુક્ત રીતે આપી શકે તે માટે પરીક્ષા એક ઉત્સવ કાર્યક્રમ પણ આગામી સમયમાં જ્યારે કરવાના છીએ ત્યારે એમની સાથે ચર્ચા વિચારણા કરવાનો આજના વિષય અમે લીધેલો છે. છોટાઉદેપુર નસવાડી સંખેડા ધારાસભ્ય અભયસિંહ તડવીની નસવાડી તાલુકામાં સ્વાગત બાદ કચેરીઓમાં સરપ્રાઇઝ વિઝિટ. અચાનક ધારાસભ્ય મામલતદાર કચેરીમાં હાજર, અરજદારને પૂછપરછ કરી જાતે કામગીરી કરાવી. નસવાડી તાલુકા સેવા સદન અને નસવાડી તાલુકા પંચાયત કચેરીમાં અચાનક સરપ્રાઇઝ વિઝિટથી અધિકારીઓ અને કર્મચારીઓમાં ફફડાટ જોવા મળ્યો હતો. પશ્ચિમ અને મધ્ય રેલવેના જનરલ મેનેજર અશોક કુમાર મિશ્રા હાલમાં ગુજરાતની મુલાકાતે છે, ત્યારે આણંદ રેલવે સ્ટેશનની મુલાકાત લઈ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું હતું. આણંદના રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસ રેલવે સ્ટેશન તરીકે વિકસાવવા અંગે ચર્ચાઓ કરી. ડીઆરએમ સહિત અધિકારીઓ સાથે મુલાકાત કરી સુવિધાઓ અંગે સમીક્ષા કરી. વિવિધ પ્રશ્નો અંગે સ્થાનિક ધારાસભ્ય યોગેશ પટેલ સાથે પણ વાતચીત કરી હતી. आज हम लोग एक एनुअल इंस्पेक्शन होता है जिसमें आज आनंद से लेके गोधरा और गोधरा से बड़ौदा का पूरा निरीक्षण करेंगे. बीच में कोई स्टेशन ट्रैक जो हमारे सिग्नलिंग के इंस्टॉलेशन होते हैं वो एक आध लोडिंग पॉइंट होते हैं वो देखेंगे. आनंद आज ही अभी तो इंस्पेक्शन शुरू हुआ है तो इसमें पूरे में सेफ्टी का आइटम देखेंगे, पैसेंजर्स की सुविधाओं का देखेंगे. આણંદના સાંસદશ્રીએ રેલવે મિનિસ્ટર શ્રી વૈષ્ણવી વૈષ્ણવ સાહેબને જે રજૂઆત કરી હતી તેના સંદર્ભમાં રેલવે હવે કામ કરવાનું શરૂ કર્યું છે. તેઓએ કન્સલ્ટન્ટ અને આર્કિટેક્ટને રોક્યો છે તેવું એમને જણાવ્યું છે અને જલ્દીથી જલ્દી આણંદ રેલવે સ્ટેશનને વર્લ્ડ ક્લાસનું બનાવવા માટેની ડિઝાઇન તૈયાર થઈ જશે અને તેના ઉપર કામ પણ શરૂ થશે. સુરતનું રેલવે સ્ટેશન વિસ્તાર સતત ટ્રાફિકથી ધમધમતો હોય છે. આમ છતાં તંત્રની લાપરવાહીથી આડેધડ વાહનો અને અન્ય દબાણોથી ટ્રાફિકની સમસ્યા વકરી છે. જ્યારે વ્યાપક ફરિયાદ બાદ મેયર હેમાલી બોધાવાલાએ સ્ટેશન વિસ્તારની મુલાકાત લીધી હતી. પાલિકાના સ્ટાફ, રેલવે વિભાગ અને પોલીસ સાથે રાખીને ટ્રાફિકની સમસ્યાના નિકાલ માટે સૂચના આપી હતી. ટ્રાફિક પોલીસના 30 જેટલા જવાનો કામગીરી સોંપવામાં આવી છે અને મનપાની ટીમને દબાણો હટાવવાની કામગીરી સોંપવામાં આવી છે. તો રેલવેના ઇન અને આઉટ ગેટ પરની કામગીરી રેલવે વિભાગ કરશે. ટ્રાફિકની સમસ્યા લઈને નિવારણ લેવામાં આવશે. સુરત શહેરમાં છેલ્લા ઘણા સમયથી સુરત રેલવે સ્ટેશન પર પ્રવાસીઓને ટ્રાફિકની સમસ્યા નડતી હતી અને એની વારંવાર રજૂઆત કરવામાં આવતી હતી. છેલ્લા 2-3 દિવસના સર્વે બાદ આપણે અત્યારે સુરત રેલવેના અધિકારીશ્રીઓ, સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનની દબાણની ટીમ સાથે ટ્રાફિક વિભાગ અને ટ્રાફિક પોલીસની ટીમના પણ પૂરા સહયોગથી આપણે આ સુરત રેલવે સ્ટેશનના ટ્રાફિકને કંટ્રોલ કરીને પ્રવાસીઓની સુવિધામાં વધારો કરવા માટે આગળ વધી રહ્યા છીએ. અત્યારે ટેક્સી સ્ટેન્ડ જે રીતે લગાવેલું છે રજિસ્ટર ટેક્સી સ્ટેન્ડ છે અને એને કયા માધ્યમથી કેવી રીતે એને સોંપવામાં આવી છે આ જગ્યા, એના પ્રમાણે ચોક્કસ અમે એક એની માહિતી મેળવશું. અને જો એ ટેક્સી સ્ટેન્ડ તો આમ એની જગ્યા પર વ્યવસ્થિત પાર્ક કરેલી હોય છે પણ એની પણ પૂરેપૂરી માહિતી લઈને એ વ્યવસ્થાને પણ આગળ કઈ રીતે કરવી એના માટે ચોક્કસ વિચારણા કરીશું. કેમેરા પર્સન ભૂષણ ચૌધરી સાથે મનીષ પરમાર, સંદેશ ન્યૂઝ, સુરત. પાલીતાણા નગરપાલિકા જર્જરિત હાલતમાં જોવા મળી હતી.
અહીં કામ કરતા કર્મચારીઓ અને કામ માટે આવતા શહેરીજનોને મુશ્કેલીનો સામનો કરવા મજબૂર બન્યા છે. અહીં ઈસવીસન 1976ના નિર્માણ થયેલા બિલ્ડિંગનું લાંબા સમયથી રિનોવેશન ન થતાં બિલ્ડિંગના સળિયા દેખાતા થયા છે. જર્જરિત બિલ્ડિંગને લઈ પૂર્વ વિપક્ષ નેતાઓએ અનેકવાર રજૂઆત કરી છે, છતાં તંત્ર કોઈ દુર્ઘટનાની રાહ જોઈને બેઠું હોય તેમ દેખાઈ રહ્યું છે. રાજ્ય સરકાર સરકારી કચેરીઓ પાછળ પણ મોટી ગ્રાન્ટ ફાળવે છે, ત્યારે પાલિતાણા નગરપાલિકા બિલ્ડિંગનું સમારકામ ક્યારે થશે તે એક સળગતો સવાલ છે. માટે થઈને 3-3.5 કરોડ રૂપિયા સરકાર તરફથી આપેલા છે, પણ એની એ વાતને 2 થી 2.5 વર્ષ વહી ગયા છે. હાલમાં એ નાણાંની શું પરિસ્થિતિ છે, એ નાણાંને લઈને શું કર્યું છે, એ વિશે કાંઈ ખ્યાલ છે નહીં. કર્મચારીઓ પણ ભયના માહોલમાં જીવે છે. અને ખાસ જ્યારે હું એટલો કહેવા માગું છું, જે નગરપાલિકાનું પોતાનું બિલ્ડિંગ જો એટલું જર્જરિત હોય તો પાલિતાણાનો તો વિકાસ કેવી રીતે કરી શકવાનું છે? આ બિલ્ડિંગ માટે સ્ટેબિલિટી રિપોર્ટ R&B પાસેથી માગવામાં આવેલ છે. સ્ટેબિલિટી રિપોર્ટ આવી જાય અને ત્યારબાદ PMC દ્વારા એના પ્લાન અને એસ્ટિમેટ તૈયાર કરી દેવામાં આવે, એટલે એને DPR સાથેની દરખાસ્ત સરકારશ્રીને કરવામાં આવશે અને સરકારશ્રી પાસેથી ફંડ મળેથી આ બિલ્ડિંગને ડિમોલેશન કરીને નવું બિલ્ડિંગનું બાંધકામ હાથ ધરવામાં આવશે. અમદાવાદ જિલ્લા પંચાયતની જમીન પર ગૃહ વિભાગે કબજો કર્યો હોવાની ઘટના સામે આવી છે, જેમાં અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશન અને બાજુમાં આવેલી ACP F ડિવિઝન કચેરી જે જગ્યા પર કાર્યરત છે તે જગ્યા મૂળ જિલ્લા પંચાયત હસ્તકની છે, પરંતુ તેને ખાલી કરવા માટે અનેક પત્ર લખી ગૃહ વિભાગને પણ જાણ કરવામાં આવી. સાથે જ 2019 દરમિયાન જિલ્લા પંચાયતમાં ઠરાવ કરીને આ જગ્યાનું જંત્રી મુજબ 3 લાખથી વધુ ભાડાની રકમ ગૃહ વિભાગ પાસેથી વસૂલવાની હતી, પરંતુ ગૃહ વિભાગ દ્વારા આ રકમ પણ આપવામાં ન આવી. અને આ મુદ્દે જ્યારે સરકારમાં રજૂઆત કરવામાં આવી તો જવાબ મળ્યો કે આ મામલે હવે જિલ્લા પંચાયત રસ ના દાખવે. નીતિગત વિષય છે અને એ નિર્ણય હવે સરકાર લેશે. જે પશુ દવાખાનો વિસ્તાર છે ત્યાં આપણે 1986થી ત્યાં પોલીસ સ્ટેશન કાર્યરત થયેલું હતું અને એ પોલીસ સ્ટેશનની અત્યારે ત્યાં એ લોકોની પોલીસ સ્ટેશન પણ છે અને ACP પોલીસ કમિશનરશ્રીની એક ડિવિઝનની ઓફિસ પણ ત્યાં આવેલી છે. આ બાબતે આપણે અત્રેની જિલ્લા અમલીકરણ જે સમિતિ હતી એમણે એ જે જગ્યા એ લોકોને આપેલી જે હતી એનું ભાડાની રકમ માટે બી પત્ર વ્યવહાર થયેલો છે અને 2014 સુધીનું આપણે ભાડું પણ ત્યાંથી આપણને મળેલું છે. ઐતિહાસિક શહેરની ઓળખ ધરાવતા એવા વડોદરામાં વિન્ટેજ કાર રેલીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. વિન્ટેજ કાર રેલી વડોદરાથી લક્ષ્મી વિલાસ પેલેસથી સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી નીકાળવામાં આવી હતી. હેરિટેજ કાર રેલીમાં 105 વર્ષ જૂની ફોર્ડ કાર સહિત અન્ય 75 હેરિટેજ કાર સામેલ કરવામાં આવી હતી. રેલીમાં હેરિટેજ કારના શોખીનોએ દેશના જાણીતા ઉદ્યોગપતિઓ જોડાયા હતા. હેરિટેજ કારનું સ્ટેચ્યુ ઓફ યુનિટીના પરેડ ગ્રાઉન્ડ ખાતે પ્રદર્શન કરાયું હતું, જે જોવા મોટી સંખ્યામાં પ્રવાસીઓ ઉમટી પડ્યા હતા. પ્રવાસીઓએ હેરિટેજ કારો સાથે સેલ્ફીનો આનંદની પળો માણી હતી. દુનિયાની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આઝાદીના અમૃત મહોત્સવના ભાગરૂપે
75 જેટલી વિન્ટેજ કારો આવી છે। તમે તસવીરમાં જોઈ શકો છો કે દુનિયાભરની વિન્ટેજ કાર આવી છે। ત્યારે આપણી સાથે જે કાર લઈને આવ્યા છે તેમની સાથે જ આપણે વાતચીત કરીને પૂછીશું કે એમનું શું કહેવું છે। कौन सी कार लेके हैं? इधर ये अल्फा रोमियो 1972। तो किस तरह का आपका राइड रखा और किस तरह से उसका रख रखाव करना पड़ता है? पुरानी गाड़ी है तो संभाल के रखना पड़ता है, पार्ट्स बाहर से मंगाने पड़ते हैं या तो कभी कभी बनाने पड़ते हैं खुद से। अच्छी थी राइड। अब तो ये पहली टाइम बाहर निकल रही है ये पूरी बन के 7 साल के बाद। हम लोग कटनी मध्य प्रदेश से हैं और वहीं से कार लेके आए हैं। मेरे पापा कलेक्टर है तो उनका एक इलेक्शन है। ये 1920s का मॉडल है, ये फैंटम है। तो क्या मतलब इतनी पुरानी कार है, मतलब पूरा अभी नई ब्रांड कार है ऐसी रखते हैं तो किस तरह का रख रखाव करना पड़ता है? क्या मतलब आपको केयर किस तरह से लेते हैं? इनको हर 2 दिन में आपको एक बार चालू करना पड़ता है और आपको इनको बहुत बच्चों जैसे ध्यान रखना पड़ता है, जैसे आपके खुद के बच्चे हों। इसकी खासियत है कि ये उस ज़माने की वन ऑफ द मोस्ट एक्सपेंसिव कार्स में से होती थी और कुछ सिलेक्ट को ही मिलती थी जिनको बैकग्राउंड चेक करके रोल्स रॉयस वाले देते थे। बहुत ही अमेजिंग राइड थी, बहुत ही ब्यूटीफुल ड्राइव थी। वी एंजॉयड इट, स्टिल एंजॉयिंग इट। नरेंद्र पेपरवाला, संदेश न्यूज़, नर्मदा। તો આ સાથે તમામ મહત્વના સમાચારો સાથે હાલ બુલેટિનમાં બસ આટલું જ। વધુ સમાચારો માટે આપ જોતા રહો સંદેશ ન્યૂઝ। નમસ્કાર।